હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 23/5/2026। આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના સનાળા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મનજીભાઈ ડાભી। ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે આપણે જે છે એ ધર્મદીપ નર્સરીમાં આવ્યા છીએ। તો સૌપ્રથમ ભાઈનો જે છે આપણે પરિચય મેળવ્યો, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ। એક તમારું પૂરું નામ જણાવો। મનજીભાઈ રાણાભાઈ ડાભી, ગામ ગામ જૂના સનાળા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 83 20 88 59 37। આ જે છે ધર્મદીપ નર્સરી જે છે આપણે મનજીભાઈનો, એનું જે છે આ મોબાઈલ નંબર છે। તો આપણે નર્સરીનું નામ જણાવો। ધર્મદીપ। કેટલા વર્ષોથી આપણે નર્સરી બનાવી રહ્યા છો? 10 વર્ષથી। ખેડૂત મિત્રો, લાંબો જે છે અનુભવ છે, 10 વર્ષથી જે છે નર્સરી જે છે બનાવી રહ્યા છે। આપણે જે છે આ કઈ વેરાયટી છે? આપણે કેસર। કેસર, બરાબર। તમારી પાસે અંદાજિત કેટલા રોપા છે? 1 લાખ। ખેડૂત મિત્રો, 1 લાખ જેટલા જે છે એ જે છે રોપા છે। તમે જે છે આપણે ગોટલા જે છે એનું વાવેતર ક્યારે કરવાનું હોય છે? જેઠ મહિને। જેઠ મહિને, બરાબર છે। ત્યારબાદ છે તમે જે આ માથા ડોકા જે છે એ તમે કઈ રીતે સડાવ્યા ને ક્યાંથી લાવેલા છો? એ દિવાળી પછી 2-4 મહિનામાં રોપો થઈ જાય ત્યારે એટલે ડોકો ચડાવી દઈએ। હા, અને ગરીમાંથી લાવી છીએ। બરાબર છે। ખેડૂત મિત્રો, ગીરમાંથી જે છે લાવેલા છે અને ઓરિજિનલ જે છે કેસર કેરી છે, આ કેસર આંબા છે। તમે જે છે જે આપણે પીએચ છે કેટલા દિવસે આમાં આપવાનું હોય છે? પી તો સારા માંગે તો એ આપણને ખબર જ પડી જાય ખેડૂને। બરાબર છે। અને બીજા કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરેલો છે આમાં? ડીએપી અને હુમિક વાપરવાનું। ખેડૂત મિત્રો, ડીએપી અને જે છે હ્યુમિકનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ છે ઉપરથી સ્પ્રે માટે કઈ દવા વાપરેલી છે? મોનોકોટો અને સાયફર। બરાબર છે। હવે ખાસ કે આપણે જે છે તમે આનો ભાવ શું રાખેલો છે આંબાનો? 200 થી 150 સુધી। ખેડૂત મિત્રો, 150 થી જે છે 200 રૂપિયા જે છે એ ભાવ રાખેલો છે। તમે જે છે કઈ રીતે, આપણે કોઈ ખેડૂત મિત્રો બહાર ના હોય, મોરબી છે, જુનાગઢ અથવા કોઈ પણ જિલ્લાનો હોય, તો તમે કઈ રીતે એને પહોંચતું કરી દેશો તમે? એને સાધન આપણે એનું ભાડું એને દેવાનું આવે હા, અને અહીંથી આપણે મોકલી દઈએ, પૈસા એ નાખી દે ખાતામાં। બરાબર છે। ગયા વર્ષે જે તમે કલમો વેચી એમાં કોઈ જગ્યાએ ફરિયાદ આવેલી છે? આપણે કોઈ ઠેકાણે ફરિયાદ નથી આવી। આપણી કલમ એવી છે કે દેશી ગોઠલાની વાવી એટલે એમાં કાંઈ ઘટે એમ જ નથી, અને કોઈ દે મૂંઢાય નહીં, મારી કલમ કોઈ દે મૂંઢાય નહીં, અને એ ઉપડી જ જાય ને, અને 3 વર્ષમાં જો ક્યારે આવી જાય। બરાબર, 100%। કોઈ આંબો જે છે ફેલ થઈ જાય એવું બને છે? ફેલ એક કલમ નહીં, આપણે ખેડવી અને 8 દી શેડ કરીને પૈસા જ આપી। બરાબર છે। ખેડૂત મિત્રો, 100% જે છે ખાતરીબંધ જે છે આ કલમ છે। ભાઈ કીધું એમ કે ક્યાંય કોઈ જગ્યાએ કલમ છે ફેલ પણ થતી નથી, અને 3 વર્ષમાં જે છે આંબા જે છે એનો મોર આવવાની શરૂઆત થઈ જાય છે। તો તમે ખાસ એ જણાવવાની અંદર કે આપણે તમારા આજુબાજુના એરિયામાં જે નર્સરી છે એની કરતાં આપણી નર્સરી કઈ રીતે અલગ પડે છે? આપણે અસલ જ વાપરી છે, ગોઠલી અસલ વાપરી છે। ડોકું બાંધવાનું ઉપરથી આવે એ ગરીમાંથી લાવી, બરાબર, એટલે એમાં કાંઈ મૂંઢાય જ નહીં। ગોઠલી માણા બીજી બાય આમ કટલાથી લાવે, આમથી લાવે, ગમે એનાથી લાવે તો એ ગોઠલી છે ને મૂંઢાઈ જાય છે કલમ। પછી બીજો ખાસ મનજીભાઈ કે આનું જે છે વાવેતર કરવાનો ઉત્તમ સમય કયો છે? જેઠ મહિનો। જેઠ મહિનો, કલમ જે રોપ્યો જેઠ મહિનામાં રોપીએ કોઈ? હા, ચોમાહુ વાવણી થઈ જાય પછી। બરાબર છે, જેથી કોઈ કલમ આપણે ફેલ ન જાય, એક ફેલ ન થાય એમાં। બરાબર છે। ખેડૂત મિત્રો, આ જે છે આપણે ધર્મદીપ નર્સરી જે જૂના સનાળા ગામે આવી છે, 1 લાખ રોપા જે છે કલમ હાલમાં તૈયાર છે। આપ જોઈ શકો એકદમ જે છે સરસ મજાના સારી કન્ડિશનમાં દરેક રોપા જે છે સારામાં સારા જે ઊભા છે। તો જે કોઈ ખેડૂત મિત્રોને જો મંગાવવું હોય તો ચોક્કસ તમે મનજીભાઈનો સંપર્ક કરજો, જેથી કરીને તમને જે છે સારી કલમો તમને મળી રહે। તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી